હેલો દોસ્તો, તમારા બધાનું મારી વર્લ્ડ સ્ટેટસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. પ્રાચીન ભારતને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક પ્રાગૈતિહાસિક કાળ, બીજો આદ્ય ઐતિહાસિક કાળ અને ત્રીજો ઐતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળને 3 ભાગો પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ તથા નૂતન પાષાણ યુગમાં વહેંચવામાં આવે છે. આ કાળમાં ભાષા કે લિપિની શોધ થઈ ન હતી. પ્રાચીન પાષાણ યુગ. આ યુગમાં અગ્નિની શોધ થઈ હોવાથી આ યુગને અશ્મયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું સૌપ્રથમ સંશોધન ઈસવીસન 1893માં ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસફૂટ દ્વારા મહેસાણા જિલ્લાના સાબરમતી તટે આવેલ કોટ અને પેટામલી પાસેથી કરવામાં આવ્યું હતું. આ યુગમાં માનવી પથ્થરો અને હાડકામાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો અને તેના દ્વારા શિકાર કરતો તેમજ ભટકતું જીવન ગાળતો. આ યુગને પ્રાચીન પાષાણ યુગ કહેવામાં આવે છે. આ યુગમાં માનવી ખોરાક એકઠો કરનાર બન્યો. ઇતિહાસકારોના મત મુજબ આદિમાનવ ગુજરાતના આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યા હતા. 2. મધ્ય પાષાણ યુગ. આ યુગમાં માનવી ચામડા અને વૃક્ષની છાલનો વસ્ત્રો પહેરતો તેમજ પશુપાલનની શરૂઆત કરી. શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો. વધુ સારા અને નાના ઓજારો વડે દૂરથી શિકાર કરતો હતો. આ નાના ઓજારોને માઇક્રોલિથ કહેવાય છે. આ યુગમાં માનવી પકવેલી માટીના લાલ અને કાળા રંગનો વાસણનો વાપરતો હતો. એચ.ડી. સાંકળિયા દ્વારા ગુજરાતના લંગણજ ખાતે આ સમયના માનવ કંકાલ શોધાયા છે. 3. નૂતન પાષાણ યુગ. આ યુગમાં ખેતીમાં પ્રવૃત્ત થયો. પેંડાની શોધ થતાં તેનું આવાગમન સરળ થયું. વળી આ યુગના અંતભાગમાં તાંબાની શોધ થઈ હતી. આ યુગમાં માનવીએ સ્થાયી જીવનની શરૂઆત કરી. આ યુગમાં લિપિની શોધ થઈ ન હતી, પરંતુ કૃષિ અને પશુપાલનની શોધ થઈ હતી. આ યુગમાં માનવી અગ્નિ અને વરુણની પૂજા કરતો તેમજ સૂર્ય અને ચંદ્રના આરાધ્ય દેવ માનતો હતો. આ સમયમાં ઓજારો ગુજરાતના લાંગણજ, સુરત, તાપી તથા ડાંગમાંથી મળી આવ્યા છે.